સાથીઓ, દેશમાં જ્યારે ચૂંટણીઓ હોય, જે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થતો હોય, આમ તો બધી મોટાભાગની ચૂંટણીઓની અંદર ઈવીએમનો ઉપયોગ થાય છે અને ઈવીએમનો ઉપયોગ થાય એટલે શંકાની નજરથી ઈવીએમને જોવામાં આવે છે અને આ શંકાની નજરથી પબ્લિક પણ જુએ છે અને વિપક્ષ પણ જુએ છે. હા, લોકો ખુલીને બોલતા નથી, એના કારણે અત્યારે ઈવીએમની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, આખા દેશમાં લાગુ છે. લોકો શંકા કરે છે પણ ખુલીને નથી કરતા. પણ અત્યારે લોકસભાની ચૂંટણી પતી ગઈ છે, મોદીજીની સરકાર બની ગઈ છે, ત્યારબાદ ઈવીએમનો મુદ્દો સળગ્યો છે. આ ઈવીએમનો મુદ્દો કોને સળગાવ્યો? આ ઈવીએમનો મુદ્દો દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ ઇલોન મસ્કે સળગાવ્યો છે. હા, સાચું સાંભળ્યું, ઇલોન મસ્કે સળગાવ્યો છે. ઇલોન મસ્કે શું કહ્યું? ઇલોન મસ્કે કહ્યું કે આ ઈવીએમને ખતમ કરી દેવું જોઈએ. કારણ કે ઈવીએમને માણસ કે એઆઈ દ્વારા હેક કરી શકાય છે. ઈવીએમને ખતરાજનક આ ઇલોનભાઈએ જણાવ્યું છે. આ સાંભળીને રાહુલ ગાંધી પણ કૂદી પડ્યા કે ભાઈ ઇલોનભાઈ, તમારી વાત તો સાચી છો. રાહુલ ગાંધીએ પણ એમના ટ્વીટને રિપોસ્ટ કરીને કહ્યું કે ભારતમાં ઈવીએમ એક ગંભીર સમસ્યા છે. એ એક બ્લેક બોક્સ જેવું છે. એની તપાસ કરાવવી કોઈને મંજૂર જ નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની ગઈ છે. છેતરપિંડીની સંભાવના ઈવીએમના કારણે વધી રહી છે. આવું રાહુલ ગાંધીએ કહ્યું. ઈવીએમ મુદ્દે ઘણા બધા લોકોની પ્રતિક્રિયા આવી છે. આની અંદર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે ટેકનોલોજીનો જે ઉપયોગ છે એ સમસ્યાને દૂર કરવા માટે થાય છે, પણ એના કારણે જો સમસ્યા વધી રહી હોય તો આવી ટેકનોલોજીનો ઉપયોગ એટલે આવી ટેકનોલોજીનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. ઈવીએમનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. એમનું કહેવું છે કે આજે વિશ્વમાં ઘણા બધા દેશોમાં ઈવીએમની ગડબડી ઉપર આશંકાઓ વ્યક્ત કરવામાં આવે છે. જાણીતા નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ઈવીએમની અંદર હેરાફેરી થવાનો ખતરો છે. આવું લોકો જાહેરમાં લખી રહ્યા છે, જાહેરમાં આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ ઈવીએમ ઉપર જ મતદાન કરાવવાની જીદ કરી રહી છે? ભાજપ તેનો જવાબ આપે. આવું કોને કહ્યું છે? આવું અખિલેશ યાદવે કહ્યું છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતા હવે જવાબ આપે છે. ઇલોન મસ્કના ટ્વીટ ઉપર જ બધા રમી રહ્યા છો. શું જવાબ આપે છે? ભારતીય જનતા પાર્ટીના નેતા, બીજેપીના પૂર્વ આઈટી મંત્રી રહી ચૂકેલા રાજીવ ચંદ્રશેખર જવાબ આપે છે. રાજીવ ચંદ્રશેખર કહે છે કે આ ટેસ્લાના સીઈઓ ઇલોનભાઈ ઈવીએમ હેકને લઈને જે સવાલ ઉઠાવ્યા છે એ પાયા વિહોણા છે. આવું રાજીવ ચંદ્રશેખર, જે ભાજપના પૂર્વ આઈટી મંત્રી એ કહી રહ્યા છે કે એમનો જે આ દાવો છે એ પાયા વિહોણો છે. કોઈ પણ ડિજિટલ હાર્ડવેર ન બનાવી શકે, આ ઇલોન મસ્કની વાત સાવ ખોટી છે. હા, કદાચ અમેરિકા માટે કદાચ કીધું હોય તો સાચું, પણ અમારા ભારત માટે કીધું હોય તો ભાઈ ઇલોનભાઈ, અમારા દેશનું ઈવીએમ તો અલગ છે ભાઈ. એ તો સાવ સુરક્ષિત છે. આમાં તો કોઈ ગડબડી થાય જ નહીં. આવું ભાજપના નેતા કહી રહ્યા છે. કેમ ના થાય? કારણ કે અમારા ઈવીએમની અંદર કોઈ બ્લૂટૂથ, કોઈ વાઈફાઈ, કોઈ ઇન્ટરનેટ નથી. એટલે પેલો સાદો મોબાઈલ આવે ને એવું છે ભાઈ. કીપેડવાળો નહીં આવતો પેલો સાદો મોબાઈલ, અત્યારે ડિજિટલ એ નહીં. અમારો તો પેલો સાદા મોબાઈલ જેવું છે એમ. એટલે અમારા ઈવીએમમાં ગડબડી ના થાય ભાઈ. તમે તો ટેસ્લાના માલિક સાવ ખોટા છો તમે, એમ કહી દીધું. હવે ઇલોન મસ્કનો પણ જવાબ આવ્યો. ઇલોન મસ્કે કહ્યું એનીથિંગ કેન બી હેક્ડ. એટલે આ રાજીવ, બધું હેક થઈ શકે છે. આવું ઇલોન મસ્કે ટ્વીટ કરીને કહ્યું. એટલે ઈવીએમનો મુદ્દો આવી રીતે અત્યારે આખા દેશમાં સળગી રહ્યો છે, પણ અત્યારે ટ્વિટર ઉપર જ સળગી રહ્યો છે, રસ્તા ઉપર નથી. અને જ્યાં સુધી મુદ્દાઓ રસ્તા ઉપર ના આવે ત્યાં સુધી કંઈ ફરક નથી પડતો. ના સંસદને ફરક પડે છે, ના સરકારને ફરક પડે છે. એટલે મને વારંવાર
જે રામ મનોહર લોહિયાનું એક વાક્ય છે, મને વારંવાર યાદ આવે છે, જબ સડકે સુની હો જાતી है તબ સંસદ આવારા હો જાતી है। જ્યાં સુધી કોઈ પણ લડાઈને રસ્તા ઉપર ના લાવીએ ત્યાં સુધી આ સત્તાના કાનમાં અવાજ જવાનો નથી, આ સત્તાના પેટનું પાણી હલવાનું નથી। સાથીઓ, આ ઈવીએમના મુદ્દા ઉપર તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો। શું તમને લાગી રહ્યું છે કે ઈવીએમ સાથે ઈવીએમનો ઉપયોગ કરીને ગડબડી થઈ રહી છે, લોકો મતદાન કરી રહ્યા છે તો ખોટી જગ્યાએ મત જઈ રહ્યા છે? અમને કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ।